સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। ક્યાંક મોડી રાત્રે તો ક્યાંક વહેલી સવારે મળસ્કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તેને લઈને સુરત શહેરમાં પણ સાર્વત્રિક તમામ જગ્યાએ વરસાદ વરસતો હતો અને તેને લઈને ક્યાંક પહેલા જ આ કમોસમી વરસાદે જે છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। અત્યારે આ જોઈ શકાય છે સુરતના મોરાભાગળ વિસ્તારના દ્રશ્ય છે। મોડી રાત્રિથી લઈને મળસ્કે પડેલા આ વરસાદને કારણે અહીં ખૂબ જ વધુ પાણી ભરાઈ ગયું હતું અને અત્યારે પણ જોઈ શકાય છે કે છેલ્લા 1.5 થી 2 કલાકથી વરસાદ વિરામ લઈ લીધો છે, તેમ છતાં અહીં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા। જે છે તે શરૂઆતમાં જ્યારે વરસાદ વરસ્યો ત્યારે આ આખા વિસ્તારમાં બેટમાં ફેરવાયો હોય તે પ્રકારે આખું પાણી ભરાઈ ચૂક્યું હતું અને હવે પણ જે છે તે અહીંયા મોરાભાગળનો આ વિસ્તાર છે અને મોરાભાગળ 4 રસ્તા પાસે જ અત્યારે આ રીતે પાણી ભરાયા છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે હાલ આ તમામ પાણીને ઉતારવા માટે મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે, સતત કામ કરી રહી છે। ડ્રેનેજ વિભાગની ટીમ અહીં આવીને આ પાણીનો નિકાલ થાય તે માટે કામ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી। એટલે ચોક્કસ કહી શકાય આ મુખ્ય માર્ગ છે, સુરતનો રામનગર મોરાભાગળથી ઓલપાડ જહાંગીરપુરાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા। એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે। આ કમોસમી વરસાદે જ હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ અને ત્યાં તો અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। એટલે જે રીતે કહી શકાય તો કે આખો વિસ્તાર જે છે તે વિસ્તારમાં આ પાણી ભરાવાને લઈને કેટલાક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ જે રીતે કામગીરી થવી જોઈએ પાણી નિકાલની તે પણ નહોતી જોવા મળી, જેના કારણે આ આખી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હાલ તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, સુરતના ડભોલીમાં પણ પાણી ભરાયા હતા, કતારગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને બીજી તરફ અત્યારે મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જ્યાં પાણી ઓસરતા નથી અને તે પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની ટીમ અહીં પહોંચી છે અને કામગીરી કરી રહી છે। પરંતુ કહી શકાય કે જે રીતની કામગીરી પ્રી મોન્સૂનની મહાનગરપાલિકાની હોવી જોઈએ તે નથી જોવા મળી અને તેનું અત્યારે ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેમ છતાં તેનો કોઈ નિકાલ થતો નથી। જો કે બીજી તરફ વરસાદ જે છે તે છેલ્લા 1.5 કલાકથી 1.5-2 કલાકથી વિરામ લઈ લીધો છે અને તેમ છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।